હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ઇંતજારની ઘડી થઈ ગઈ છે ખતમ. 10મા ધોરણના રિઝલ્ટની આવી ગઈ છે તારીખ. આવી ગયો છે એક સરસ મજાનો 10મા ધોરણના રિઝલ્ટની તારીખ માટેનો પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી અખબારી યાદી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એટલે કે એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ, કઈ વેબસાઇટ છે તો કે GSEB.org પરથી તારીખ 11/5/2024 ના રોજ સવારના 8 કલાકે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગે રિસિપ્ટ લઈ તમારો સીટ નંબર લઈ અને બેસી જવાનું છે રિઝલ્ટ ચેક કરવા માટે. રિઝલ્ટ ચેક કરવા માટેની બે રીત છે. 11 તારીખે 100% તમારું રિઝલ્ટ આવી જશે. આપણે રિઝલ્ટને અનુલક્ષીને 3 વિડીયો આપણે મૂકેલા છે આપણી વામજા એજ્યુકેશન ચેનલમાં. હવે તમે આજે ચેક કરો કે કેટલી ઓથેન્ટિક માહિતી તમામ વિડીયોમાં મેં દીધેલી છે. તેમાં એમ જ કહેલું હતું કે જ્યારે ચૂંટણી પૂરી થશે પછી રિઝલ્ટ આવશે. અને આ વસ્તુ કોઈ મેં કીધી હતી જે એ મેં કોઈ ભવિષ્યવાણી નહોતી કરી. જેવા ન્યૂઝપેપરની અંદર સમાચાર આવતા હતા એ ઓથેન્ટિક ન્યૂઝ તમને સોર્સ સાથે મેં જણાવેલા હતા કે આ ન્યૂઝપેપરની અંદર આટલામાં પાને આ વસ્તુ આપેલી છે, બરાબર. તો આને કહેવાય સચોટ અને સાચા ન્યૂઝ. અને વામજા એજ્યુકેશન છે તે સચોટ વસ્તુ અને સાચી વસ્તુ અને ઓથેન્ટિક વસ્તુ માટે જાણીતી છે અને તે વસ્તુ જાળવી રાખશે. અને આ જે આપણું અખબારી યાદી છે આ પણ ઓરિજિનલ અખબારી યાદી છે જે બોર્ડની વેબસાઇટ GSEB.org ઉપરથી તમે પણ ડાઉનલોડ કરી શકો છો. આ તમારે ડાઉનલોડ કરવી હોય તો આપણી વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં પણ હું આપી દઈશ અને વોટ્સઅપ ગ્રુપમાં કોઈ જોઈન્ટ હોય તો તેમાં પણ તમને આ પહોંચાડી દઈશ. હવે વાત કરીએ રિઝલ્ટ જોવા માટેની બે રીત છે. પહેલી રીત GSEB.org વેબસાઇટ પર જવાનું છે. ક્યારે? આજે નહીં. ક્યારે? તો કે 11/5ના રોજ સવારે 8 કલાક પછી તમે જોઈ શકશો. તેમાં જવાનું છે. તેમાં તમારો સીટ નંબર એન્ટર કરશો એટલે તમને તમારું રિઝલ્ટ છે તે બતાવી દેશે. કદાચ કોકને તે વસ્તુ ન આવડતી હોય પરંતુ અત્યારે બધા જ વોટ્સઅપ વાપરે છે તો વોટ્સઅપ દ્વારા પણ તમે તમારું રિઝલ્ટ ફાઇન્ડ કરી શકશો, જોઈ શકશો. અહીંયા એક આપણને નંબર આપેલો છે કે 6357300971. આ વોટ્સઅપ નંબર છે, બરાબર. એ વોટ્સઅપ નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી અને પરિણામ મેળવી શકાશે. એટલે કે તમારો સીટ નંબર છે તે મોકલી અને તમે રિઝલ્ટ મેળવી શકશો. આ ફોન નંબર ઉપર તમે જે તમારો બેઠક ક્રમાંક મોકલો, બરાબર, તો તેમાં આગળ તમારા સીટ નંબરમાં ABCD એવો કંઈક લેટર હશે. તે લેટર સાથે પહેલાં તમારે નાખવાનો છે અને સીટ નંબર લેટર પ્લસ સીટ નંબર. દાખલા તરીકે આગળ આપેલો છે B અને પછી અહીંયા જે કંઈ તમારો સીટ નંબર છે તે સીટ નંબર. આટલી વસ્તુ તમારે દાખલ કરવાની રહેશે. એટલે એ વોટ્સઅપમાં બીજા મેસેજ દ્વારા તમને રિઝલ્ટ જણાવી દેવામાં આવશે, મોકલી દેવામાં આવશે. તો આ બે રીત છે રિઝલ્ટ જોવા માટેની. તમને જે અનુકૂળ આવે તે રીતે તમે જોઈ શકશો. બીજી વસ્તુ, જો તમે ધોરણ 10માં છો, તો આવી રીતના 10 કરી લીટો કરી અને તમારો સીટ નંબર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારે જણાવવાનો છે, બરાબર. તો હું તમારું રિઝલ્ટ જોઈ અને હું પણ ખુશ થાઉં. તમને સારા ટકા આવેલા હોય તો ચોક્કસથી તમારે સીટ નંબર દાખલ કરી દેજો. એક એનું હું લિસ્ટ બનાવીને તમામ તમારા બધાના રિઝલ્ટ હું જોઈશ, બરાબર છે. તો ચોક્કસથી તમે સીટ નંબર કોમેન્ટ બોક્સમાં મોકલજો. જો હજી થોડીક માહિતી આપેલી છે, આપણે બધી જ માહિતી જોઈ લઈ અને થોડાક બીજા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન હોય કે માર્કશીટ ક્યારે આવશે, બરાબર, તો એ બધાના આપણે જવાબ આપશું. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને RS નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. જો આવી ગયું, વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગત હવે પછી મોકલવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને
દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી. જો ગુણ ચકાસણી એટલે શું, તો કે કોઈ વ્યક્તિ પોતાના માર્કથી સંતુષ્ટ ન હોય, એને પોતાના પેપર ખોલાવવા હોય, રીચેકિંગ અથવા તો રીઅસેસમેન્ટ કરાવવા હોય, તો તે ગુણ ચકાસણીની વિગતો ભરી તેમનું ફોર્મ ભરી અને પોતાનું પેપર ખોલાવી શકે છે. બરાબર, તો એમના માટેની ડિટેલ પણ આમાં પછી મોકલવામાં આવશે. અથવા તો કોઈ વિદ્યાર્થી છે તે ફેલ થાય છે અને એને પાછી રિપીટરની એક્ઝામ આપવાની હોય છે, તો તે એક્ઝામ ક્યારે હશે, શું, તે તમામ વસ્તુઓ પણ આમાં કહેવામાં આવશે. આગળ જતા થોડાક દિવસોમાં બોર્ડની વેબસાઇટમાં મૂકવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. રિઝલ્ટ આવે તો રિઝલ્ટમાં તમારે ખાસ તમારું નામ ચેક કરી લેવાનું. જો કે હોલ ટિકિટમાં હશે તે જ હશે. હવે એમાં કંઈ સુધારો નામમાં કરવાનો હોય તો તે પણ આમાં થઈ શકે. અને પૂરક પરીક્ષા એટલે કે રિપીટર એક્ઝામ 2024ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓએ પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આગળ આપવામાં આવશે. જે રિપીટર એક્ઝામ આવે અને તેમના આવેદનો એટલે કે તેમના ફોર્મ ભરવાના હોય તે ફોર્મ ઓનલાઈન ભરવાના હોય અને તેની વિગતો પણ પછી આપવામાં આવશે. અને ઘણી જગ્યાએ સ્કૂલેથી જ ઓનલાઈન ફોર્મ ભરી દેતા હોય છે, જેની શાળાના આચાર્ય શ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીઓએ નોંધ લેવી. અને આ જે પરિપત્ર આવેલો છે તે 9/5/2024ના રોજ આવેલો છે. 9 તારીખે યાદ રાખજો, બપોર વચારેના સમયમાં આવેલો છે. આપણે થોડોક વિડીયો મૂકવામાં લેટ થયું તે બદલ માફી માગું છું, પરંતુ જે ન્યૂઝ છે તે સચોટ અને ઓથેન્ટિક ન્યૂઝ છે. જે વિદ્યાર્થીઓ સાયન્સ રાખવાના છે 11-12માં, જો હવે થોડુંક કહી દઉં કે હવે તમારું રિઝલ્ટ આવી ગયું છે. જે વિદ્યાર્થીઓ નક્કી ન કર્યું હોય સાયન્સ રાખવું, કોમર્સ રાખવું કે આર્ટ્સ રાખવું, તો ચોક્કસથી તમારે નક્કી કરી લેવાનું રહેશે. નક્કી કરવા માટે તમારે એટલું જ વિચારવાનું છે કે તમને શેનો શોખ છે. તમને જે વસ્તુનો શોખ હોય અને એ વસ્તુ તમને એમ થતું હોય કે ભાઈ અમારે ડૉક્ટર બનવું છે, તો તમે બી ગ્રુપ રાખી લેવાનું સાયન્સ કરીને. બરાબર, સાયન્સ રાખીને બી ગ્રુપ રાખી લેવાનું. તમને એમ હોય કે મારે એન્જિનિયર જ બનવું છે તો તમારે એ ગ્રુપ રાખવાનું. તમને એમ થતું હોય ટીચર બનવું છે તો પાછું એ નક્કી કરવાનું કે કયું ટીચર બનવું છે, તો એ કોમર્સનો કોઈ વિષય હોય તો એ પ્રમાણે રાખી શકો. કોઈ ભાષા તમને વધારે ગમતી હોય તો તમે આર્ટ્સ રાખી શકો છો. ગણિત વિજ્ઞાનનું તમારે બનવું હોય ટીચર તો તમે સાયન્સ રાખી શકો છો. તો આ રીતના તમારે અત્યારથી જ નક્કી કરી લેવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ એમ વિચારતા હોય કે 11-12 મારે નથી કરવું ને મારે ડિપ્લોમામાં જવું છે, તો એ પણ તમે ઓપ્શન ચોક્કસથી વિચારી શકો છો. અને એ ઓપ્શન પણ ખૂબ સારો છે. જેને એન્જિનિયર બનવું છે અને એને એમ થતું હોય કે 11-12 સાયન્સ મારે નથી રાખવું, એમાં ખૂબ મને હાર્ડ પડે અને મારે ડિપ્લોમા કરી લેવું છે, તો ડિપ્લોમા પછી તમે ડિગ્રી કરો તો એની પણ વેલ્યુ ખૂબ સારી છે. બરાબર, તમારામાં આવડત હોવી જોઈએ. પણ જો તમે ડિપ્લોમામાં જવાના હોય તો એક સલાહ તમને આપી દઉં. અત્યારે તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો, બરાબર, ત્યારે બધું તમને ઇંગ્લિશમાં આવશે, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં જ મોસ્ટ ઓફ ડિપ્લોમા થતું હોય છે. બરાબર, તો તમારે તેમાં થોડુંક તમારે વધારે ધ્યાન દેવું પડે. બરાબર, આમ સહેલું જ હોય, કંઈ બહુ ગભરાવાનું હોય નહીં. પણ જો તમે 11-12 સાયન્સ રાખો અને પછી તમે કોલેજ કરો, એન્જિનિયરિંગમાં જાઓ, તો એમાં કેમ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં સ્વિચ થાય, એવી જ રીતના 10મા પછી ડિપ્લોમામાં જાઓ તો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં સ્વિચ થાય. બરાબર, જો તમે ડિપ્લોમામાં જાઓ તો અત્યારથી સ્વિચ થઈ જાય. તમે 11-12 સાયન્સ કરીને પછી એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા હોય તો ત્યાં 11-12 કર્યા પછી તમારું મીડિયમ સ્વિચ થતું હોય છે. અને ઘણી જગ્યાએ ગુજરાતી મીડિયમની વાત ચાલતી હોય છે, પણ મને ખ્યાલ નથી કે ગુજરાતીમાં અત્યારે એન્જિનિયરિંગ થાય છે કે નથી થતું. ઇંગ્લિશ મીડિયમમાં હોય છે મોસ્ટ ઓફ. તો મિત્રો, આ હતી આજની ડિટેલ. કાંઈ તમારા ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં તમારે બિંદાસ જણાવી દેવાના. હું તમામ કોમેન્ટ તમારી વાંચું છું અને ખાસ કરીને હું તમારા સીટ નંબરની રાહ જોઈશ. બરાબર, કારણ કે મારે તમારા તમામનું રિઝલ્ટ જોવું છે. સવારે 8 વાગે હું તો વહેલો નાહી ધોઈને તૈયાર થઈને 8 વાગે બેસી જ જવાનો છું તમારા રિઝલ્ટ જોવા માટે. બરાબર, તો ચોક્કસથી તમારે મને કોમેન્ટ કરી દેવાની છે. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો,
ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને 11-12 સાયન્સ તમે રાખવાના હોય તો 11-12 સાયન્સ અને એમાંય પાછું તમે એ ગ્રુપ રાખવાના હોવ તો મેથ્સના વિડીયો આપણી ચેનલ ઉપર ટૂંક સમયમાં ચાલુ થશે. એકાદો વિડીયો મૂકેલો છે, આગળના વિડીયો ચાલુ થશે, બરોબર. તો જો તમે સાયન્સ રાખવાના છો અને એમાંય એ ગ્રુપ રાખવાના છો તો મેથ્સના વિડીયો તમારા માટે કામના રહેશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.